નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 22 સપ્ટેમ્બર 2025 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। હવામાન નિષ્ણાત પ્રેસ ગોસ્વામીએ ગુજરાતમાં ચોમાસાના અંતિમ તબક્કા અંગે એક મહત્વપૂર્ણ આગાહી કરી છે। તેમણે જણાવ્યું કે જે ચોમાસું કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાંથી વિદાય લઈ રહ્યું હતું તેની પ્રક્રિયા અચાનક અટકી ગઈ છે। આ મહિનાના અંતમાં બંગાળની ખાડીમાં એક નવું ચક્રવાત સર્ક્યુલેશન બનવાની સંભાવના છે જે ગુજરાત તરફ આગળ વધી શકે છે। આ સિસ્ટમને કારણે 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી રાજ્યના 50થી 60% વિસ્તારોમાં વરસાદનો વધુ એક મોટો રાઉન્ડ આવી શકે છે। આ વરસાદ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે। ચોમાસાએ ગુજરાતના અમુક ભાગોમાંથી વિદાય લેવાની શરૂઆત કરી હતી, પરંતુ આ પ્રક્રિયા અચાનક થંભી ગઈ છે। હવામાન નિષ્ણાત પ્રેસ ગોસ્વામીના જણાવ્યા અનુસાર જે રીતે ચોમાસાના આગમન વખતે મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાતી હોય છે તે જ રીતે અત્યારે વિદાયની પ્રક્રિયા પણ અટકી ગઈ છે। આ પાછળનું મુખ્ય કારણ બંગાળની ખાડીમાં સક્રિય થવા જઈ રહેલી એક નવી સિસ્ટમ છે। પ્રેસ ગોસ્વામીએ જણાવ્યું કે તાજેતરમાં 16થી 22 સપ્ટેમ્બર દરમિયાન તેમણે કરેલી આગાહી મુજબ રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત, મધ્ય ગુજરાતના અમદાવાદ અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં હળવાથી મધ્યમ અને અમુક જગ્યાએ તો 3 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો। પ્રેસ ગોસ્વામીના લાંબા ગાળાના અનુમાન મુજબ આ મહિનાના અંતમાં બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની શક્યતા છે। વર્તમાન મોડેલો દર્શાવે છે કે આ સિસ્ટમ આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર થઈને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ આગળ વધશે। જો આ ટ્રેક બદલાશે નહીં તો 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ગુજરાતના લગભગ 50થી 60% ભાગોમાં વરસાદ પડશે। આ વરસાદ તોફાની સ્વરૂપનો હોય છે, જેમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે। આગામી વરસાદી રાઉન્ડમાં સૌથી વધુ તીવ્રતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળશે। અહીં 1 થી 3 ઇંચ અને અમુક જગ્યાએ તો 3 થી 5 ઇંચ સુધીનો ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, જ્યારે કચ્છ અને મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી સામાન્ય વરસાદનું અનુમાન છે। પ્રેસ ગોસ્વામીના મતે આ વરસાદ આ વર્ષના ચોમાસાનો છેલ્લો મોટો રાઉન્ડ હોઈ શકે છે। આ રાઉન્ડ પૂર્ણ થયા બાદ ચોમાસાની સત્તાવાર વિદાય થઈ જશે અને ત્યારબાદ જો કોઈ વરસાદ પડશે તો તેને માવઠા તરીકે ગણવામાં આવશે। આજે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, તાપી, ભરૂચ અને નર્મદા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ વિસ્તારોમાં તીવ્ર વરસાદ સાથે ગાજવીજ અને ઝડપી પવનની સંભાવના છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનો પણ ખતરો રહેશે। બીજી તરફ રાજ્યના અન્ય જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે। અમદાવાદ શહેરમાં પણ આજે સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગે ખાસ કરીને દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં સાવચેતી રાખવા અપીલ કરી છે। માછીમારોને પણ આગામી 48 કલાક સુધી દરિયામાં ન જવા સૂચના આપવામાં આવી છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે, ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ।